સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ ચોરી માટે પંકાયેલો છે। અવારનવાર સુરેન્દ્રનગરમાંથી જે ખનીજ ચોરીના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। એવો જ એક કિસ્સો ફરીથી સામે આવ્યો છે કે જેમાં 1,50,00,000નો મુદ્દામાલ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીના જે કિસ્સાઓ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। એવો જ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં રેતી ભરી જઈ રહેલા ટ્રકને પકડી પાડવામાં આવ્યો છે। તે ટ્રક ડ્રાઈવર સાથે વાતચીત કરવામાં આવી છે। ટ્રક ડ્રાઈવર દ્વારા ઘણા બધા ખુલાસાઓ કરવામાં આવ્યા છે। કોનો આ ટ્રક છે, કોના માટે તેઓ કામ કરી રહ્યા છે, તે સમગ્ર બાબતે તેઓએ આ વિડીયોમાં ચર્ચા કરી છે। આ વિડીયો પહેલા જુઓ કે તેઓ શું કહી રહ્યા છે। તમે માટી ક્યાં લઈ જાઓ કાકા? કોઠારિયા પાસે કારખાનામાં, બરોબર। પછી આ ડમ્પર કોનું છે? ભરવાડનું। શું નામ એમનું છે? રાજુભાઈ। અને આ હિટાચી કોનું છે? બરોબર। અને આ તમારી પાસે કામ કોણ કરાવે છે? મગાભાઈ। કેટલા દિવસથી હાલો છો? ઘણા દિવસ એટલે એનું કંઈક નામ તો હોય ને। 1 મહિનેથી હાલો છો, બરોબર। ભાઈ માટી બધી અહીંયા લઈ જાય છે, પછી ખેડૂતને ભરવા આવે તો ના પાડે છે, ના પાડે છે ને ખેડૂતને માટી લઈ જવામાં, બરોબર। તમે મહિનેથી હાલો છો, કેટલા ડમ્પર હાલે છે રોજ? અને રાત્રે 10, 15, 20, 7, 8, 9, 10, 20, બરોબર। અને હિટેજી કેટલા છે? 2। અને એ બધી માટી અહીંયા લઈ ગયા અને આજુબાજુના પ્લોટ બુરો હો? એક જ કારખાનામાં? મોટું કારખાનું હોય એમાં, બરોબર। આનો નંબર નહીં લઈ લે અને તમે લઈ જાઓ ડમ્પર તમારો, હાલો ખાલી ન કરવું। વિડીયો તમે જોયો, ત્યારબાદ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો કે જેમાં પ્રશાસન દ્વારા અચાનક એક જગ્યાએ રેડ પાડવામાં આવી અને ત્યાંથી 1,50,00,000નો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતે જે નાયબ મામલતદાર છે HT મકવાણા, તેમનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। હા સાહેબ, તો શું વિગત છે? આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા, બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે। તે વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા એ મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। આ બંને ઈસમોની સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં વધતી જતી ખનીજ ચોરીના કિસ્સાઓના કારણે હવે જે ત્યાંના લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે। પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ખનીજ ચોરોમાં પણ ડરનો માહોલ છે। ત્યારે તો પણ અત્યારે જે ખનીજ ચોરી છે તે થઈ રહી છે તેને રોકવા માટે અત્યારે પ્રશાસન કામ કરી રહ્યું છે। ત્યારે હવે આગળ બીજા શું પગલાં લેવામાં આવે છે ખનીજ ચોરોના વિરુદ્ધમાં તે હવે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।